નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. પૂર્વ કોર્પોરેટરો વિકાસના નામે પાર્ટી પાસે ટિકિટ માંગી રહ્યા છે, પરંતુ હજી એવા ઘણા વોર્ડ છે જ્યાંના લોકો હજી પણ પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે, જેમાં વોર્ડ નંબર 1 નો પણ સમાવેશ થાય છે. આગામી 26 એપ્રિલના રોજ વડોદરા શહેરના 19 વોર્ડની 76 બેઠકો પર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જૂના ચહેરાઓ રિપીટ થાય તેવી આશંકા વર્તાઈ રહી છે, પરંતુ એવા કેટલાક વોર્ડ છે જ્યાંના લોકો પાણી જેવી પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે. આવા વોર્ડમાં વોર્ડ નંબર 1 નો પણ સમાવેશ થાય છે. નેશન પ્લસ ન્યૂઝની ટીમ જ્યારે વોર્ડ નંબર 1 ખાતે પહોંચી ત્યારે સ્થાનિકોએ પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળતું હોવાની વાત જણાવી હતી અને પોતાની આ પરિસ્થિતિ માટે પૂર્વ કોર્પોરેટરને જવાબદાર ગણાવ્યા હતા. બંધ થઈ જાય. કેટલા સમયથી આવું છે? આ કેટલા દિવસ આવું થાય? 2-3 મહિના જેવું થઈ ગયું. સડે વચ્ચે આવ્યા હતા પણ કશું ના કર્યું. જોવા નહીં આવતો? ના. કેમ નહીં આવતા? એ ખબર નહીં આવતી. તમે કશું કરતા જ નહીં. મતલબ જીતાડેલા છે. હે? તમે તો જીતાડ્યા છે. જીતાડેલા છે અંદર. જીતાડેલા છે અંદર. તોય નહીં આવતા? તોય નહીં આવતા. તો હવે ચૂંટણી આવી છે તો આવા આવશે 10-12 દિવસમાં. શું કહેશો? બરાબર છે. 10-12 દિવસમાં આવવાના છે. ચૂંટણી આવી છે તો તમને મળવા આવશે બધા. હા તો આવવા દો. તો શું કહેશો તમે? પછી અમે એવું કહીશું અમન પાણીનું પહેલા કરો પછી બધી વાત. હા પણ આ સમસ્યા નિરાકરણ આવશે ખરા? લાગે છે તમને? આવશે ને તો કઈ જશે તો જોઈતું હશે તો એમને તો બરાબર જોતો હશે નિરાકરણ તો કરશે એ લોકો એમની મેતે જ. શું નામ છે તમારું? સુશલાબેન રમેશભાઈ કનોજિયા. કેટલા સમયથી આ હવે વરસ થયો જરીક જ આવે પાણી ભરાય તો કપડાં ના ધોવાય, કોઈ નયા વગર રહી જાય ને પાણી એક જગ્યાએ આવે ને અમુક બીજા ગરમ ના આવે તો ખોટા ઝઘડા થાય એવું થયા કરે છે. ના કોઈ કોર્પોરેટર જોવા માટે આવે છે કે નહીં? કોઈ આવે છે ખરી પણ કોઈ સોલ્યુશન જ નહીં કરતા, જોઈને જતા રહે છે. અને અમુક ટાઈમ પાણી આવે ને તો બહુ ગંદુ બી પાણી આવે છે, ગટરનું પાણી આવે છે. તારે હવે ઇલેક્શન આવી રહ્યું છે, તમે કેવા કોર્પોરેટર ઈચ્છો છો? કામ થાય એવા ઈચ્છો છો? હા તો કામ તો કરવું જ પડે. લોકો તો આટ લઈ લે પછી કોઈ કામ તો કરતું નહીં. જી તો તમે શું ઈચ્છો છો? કેવા કોર્પોરેટર આવવા જોઈએ? સારા કોર્પોરેટર આવવા જોઈએ, પાણી આવે, બધાને સુરક્ષિત રહે, આખો ફરિયો સારું રીતે રહે એવી રીતે આવવું જોઈએ. પાણી આવે છે, પાણીની બહુ આપદા પડે છે. હા 15-20 દાડા જેવા થયા. હા દરે પાણી આટલે વર્ષથી પાણી અમે બાલોર જઈને પાણી બાલોર વાળું બંધ કરી દેશે. બોલો સહેજે પાણી નહીં આવતો સાહેબ. ચૂંટણી આવી રહી છે તો હવે ચૂંટણી આવી રહી છે. ચૂંટણી આવી છે તો પછી અંગૂઠો નહીં આવી. હા હાસી હવે પાણી મને આપદા કરીએ પછી અમે કઈ વોટ આલીએ સાહેબ? બરાબર. વોર્ડ નંબર 1 ના લોકો પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સાથોસાથ કોર્પોરેશન આ વિસ્તારની સાફ સફાઈ પર ધ્યાન ન આપતી હોવાનું પણ ફરિયાદ ઉઠી રહી છે. જો પૂર્વ નગરસેવકે પોતાના વોર્ડના સ્થાનિકોની સેવા કરવામાં ધ્યાન આપ્યું હોત તો તેઓને આજે આ દિવસ જોવાની નોબત ન આવી હોત. જો કે હવે વોર્ડ નંબર 1 ના લોકો પરિવર્તનની માંગ કરી રહ્યા છે. આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 1 ના નાગરિકો એક યોગ્ય અને પોતાના વિસ્તારની સમસ્યાઓનું જલ્દી સમાધાન આવે એવો નગરસેવક ઈચ્છી રહ્યા છે. આ વિકાસ જો ને અહીંથી ખાડા છે, પાણીનો પ્રોબ્લેમ છે, કોઈને આવતા નારું ભરાઈ જાય તો ગાડીવાળા કેટલું ટ્રાફિક થાય છે. કેટલાક આ ખાડાને લીધે છોકરાઓ વાળા બાઇક લઈને પડી જાય. પછી અમે આ ખાડામાં અમે મૂક્યું છે પેલું પ્લાસ્ટિક મૂક્યું, પછી આ કોઈ બાઇક વાળા છોકરા લઈને પડી જાય. કેટલી વાર રિક્ષા વાળા ફસાઈ ગયા. સ્થાનિક કોર્પોરેટરનો ઓળખો? કોઈ જોવા ના નથી ઓળખતા. જોવા તો આવતા જ નહીં. જોવા તો કોઈ આવતું જ નહીં આ બાજુ. હા તમારી કદર નથી એવું થયું? ના એવું જ ને. હવે ઇલેક્શન આવી ગયું છે. હા હવે આ કરશે બધું તો જે કરશે એમને વોટ આપીશું અમે. રોજે આવું ગંદુ જ પાણી આવે છે, પીવા લાયક પાણી આવું વેચાતું પાણી લાવીને ભરીએ છે. હવે આવું પાણી કોઈને આપવાનું હોય પીવા હતા તો કેવું કરવાનું? તમે કોર્પોરેટર ઓળખો છો? તમારા કોર્પોરેટર ના નહીં ઓળખતા. એ આવે છે પણ અમુક વાર આવીને જતા રહે. આપણે કઈ જોવા જઈએ એમની પાછળ ડોખા મોટર મેકતા પાણી નહીં આવતું અને કઈક ટોટીમાં આવશે પાણી એમ કરીને કઈ પાછા જતા રહે. પછી આવે છે પણ જોઈને જતા રહે છે. ના એ અમે કહીએ છીએ ફોન નંબર આપતા જાઓ પણ કોઈ આપતો નહીં. ઓફિસે બી જ અમે જઈને આવ્યા ભાડું ખર્ચીને તો એ તઈ જાવ એવા એ કર્યા કરે છે અમને. ઇલેક્શન આવે છે, આવી રહ્યા છે, તમારા ઘરે આવશે પછી બધા તો અમે બધા કહીશું ને પાણીની વ્યવસ્થા કરી આપો અમને. પાણી અમે વોટ આપીએ નહીં.
હા ચોમાસામાં પાણી ભરાઈ જાય તોય પાણી છોડતા નથી અમારે આખા ભાથુજી નગરમાં પાણી થઈ જાય છે તોય સારું કરવાય નથી આવતા સાહેબ અમારી જાતે ને જાતે જોવા જ નથી આવતા ઓળખે પણ આ ગામમાં કેટલાય નેતા આવી જાય કે ક્યાં ઓળખે સાહેબ પાણી ભરાઈ જાય ને તો જોવાય નથી આવતા ઘરમે હોય પાણી આવી જાય સાહેબ અમારે તો કોઈ જોવા નહીં આવતો વોટ લેવાનો હોય તાર તરત આવી જાય તો હવે ચૂંટણી આવી છે, વોટ લેવા આવશે તમારા લેવા આવશે તો હારો કહીશું અમે કે હારી રીતના બધા ભાથુજી નગરમાં રાખો તો અમે વોટ આપીશું ને આગળ નહીં આપી તો હવે ચૂંટણી આવી ગઈ છે, તમારે ત્યાં કોઈ આવશે તો શું કહેશો એને એવું જ કહેવાનું કે પાણી હારો છોડો અને ભાથુજી નગરમાં સફાઈ રાખો. પાણી ભરાઈ જાય, પાણી છોડતા ભરાઈ જાય તો કાઢવાય પાણી કોઈ આવતું નથી સાહેબ. ગટર અમાર ભરાઈ જાય, ગંદુ થાય. અમને 4 બાટલા મને ચડાતા આજે હું હાલ થઈ છે. શું નામ છે તમારું? ગલીબેન. અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 1માં અગાઉ 4 કોર્પોરેટર કોંગ્રેસના હતા. તેથી વોર્ડ નંબર 1માં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની બેદરકારી અને નિષ્ક્રિયતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આગામી સમયમાં વોર્ડ નંબર 1ની જનતા આવા ઉમેદવારો પર વિશ્વાસ મૂકશે કે કેમ તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.